આરોગ્ય વિભાગના કર્મચારીઓ એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ અને એની સબસિક્વન્ટ કેડર આ લોકો હડતાલ ઉપર ગયા છે. એમની સાથે વાતચીત કરી હતી. અમારા સેક્રેટરીએ પણ એમની સાથે વાત કરી હતી અને જે વાતમાં શક્યતાઓ હતી એમાં કહ્યું કે આનું નિરાકરણ આવી શકે એવું છે. અને બાકીના કેટલાક વિષયો એવા હતા કે સમગ્ર ગુજરાતનો જે આખો વહીવટ છે એના ઉપર અસર કરી શકે એવી વાત એમની હતી. એટલે એ બાબતે પણ ચર્ચા થઈ અને જે બાબત ઉપર સંમતિ બનતી હતી એમાં કહ્યું છે કે આ બાબતમાં અમે ચોક્કસ વિચારીશું. ભૂતકાળમાં પણ આ આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે વાતચીત કરી અને આ જે નિરાકરણ આવે એવા મુદ્દાઓ હતા એની સાથે વાતચીત કરી અને એમને ન્યાય આપવાની આ સરકારે કોશિશ કરી છે. આમાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી. કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરવ્યાજબી છે. મારી અપીલ છે, વાતચીત ચાલુ છે. જે વિષય ઉપર સંમતિ બતાવી છે એ સંમતિ ઉપર થયેલા વિષયમાં આપ એગ્રી પણ થઈ જાઓ. એગ્રી થઈ ગયા પછી તરત જ કોઈ વિષય હશે તો ડિટેલ ચર્ચા એની ગુણ દોષના આધારે આપણે ચર્ચા થઈ શકે. મારી એટલી જ અપીલ છે કે રાજ્યના નાગરિકો જ્યારે મુશ્કેલીમાંથી આરોગ્ય વિષયક સેવાઓમાં જતા હોય, પીડાતા હોય, ત્યારે આ પ્રકારની હડતાલ કરી અને તંત્રને બાનમાં લઈ અને ગુજરાતના લોકોને બાનમાં લેવાનું કામ એ યોગ્ય નથી. મારી એમને અપીલ છે કે આ હડતાલ વહેલી તકે સમેટી લે, નહીં તો સરકારને પણ યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે.